નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, કામચલાઉ કરાર આધારિત કર્મચારીઓ માટે સરકારે મોટી ભેટ આપી છે. કામચલાઉ કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નિવૃત્તિ પર તેમને 2.5 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા કામચલાઉ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ કામચલાઉ કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતી રકમ 1.5 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક સાથે 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. નવા નિર્ણય મુજબ કોઈ પણ કામચલાઉ કર્મચારી જેની સેવા સમાપ્ત થઈ રહી છે, પછી ભલે તે નિયમિત પદ પર સમાયોજિત ના હોય અથવા 5 વર્ષ સેવા પૂર્ણ ના કરી હોય તો પણ તેમને હવે 2.5 લાખ રૂપિયાની એક સાથે રકમ આપવામાં આવશે. જે કર્મચારીઓએ નિયમિત પદ પર 5 વર્ષથી વધુ સેવા આપી છે તેમને નિવૃત્તિ સમયે ઓછામાં ઓછી 2.5 લાખ રૂપિયાની ગ્રેજ્યુટી રકમ મળશે. આ ઉપરાંત સરકારે એ પણ નિર્ણય લીધો છે કે આ એક સાથે લાભ દર 2 વર્ષે 10% દરે વધારવામાં આવશે. આ માટે વિભાગોને નાણાં વિભાગ પાસેથી પૂર્વ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. તેઓ આ વધારો આપમેળે લાગુ કરી શકશે. આ જાહેરાત રાજ્યના વિવિધ વિભાગોમાં કાર્યરત હજારો કામચલાઉ કર્મચારીઓનું મનોબળ વધારશે. આ નિર્ણય મુખ્યમંત્રીની કર્મચારીઓના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ધન્યવાદ.